સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે। હાર્દિક પટેલનો જૂનો વિડીયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા હડકંપ મચી ગયો। ધોરાજી ભાજપના એમએલએ મહેન્દ્ર પાડલિયાના નંબર પરથી આ વિડીયોને પોસ્ટ કરવામાં આવ્યો। જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં હાર્દિકનો જૂનો વિડીયો વાયરલ થયો છે। વિવાદિત વિડીયોની અંદર હાર્દિક પટેલનો ભાજપ વિરોધી સૂર જોવા મળ્યો હતો। એમએલએ મહેન્દ્ર પાડલિયા આવી કોઈ પોસ્ટ ન કરી હોવાનો દાવો કર્યો છે। મારા નંબરથી વોટ્સએપ ગ્રુપમાં વિડીયો પોસ્ટ થયાની મને નહોતી જાણ તેવી વાત ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયાએ કરી છે। તો આજે જૂનો વિડીયો વાયરલ થયો છે તે અમે આપને બતાવી દઈએ। ભાજપ સારી લાગે છે? આટલા બધા પેપર લીક છે, તમને ભાજપ ગમે છે? આટલા બધા યુવાનો બેરોજગાર છે, તમને ભાજપ ગમે છે? સૌરાષ્ટ્રના ખેડૂતોને આગમાં પાક વીમો નથી મળતો, શું ભાજપ ગમે છે? જે પેટ્રોલ 60 રૂપિયા કોંગ્રેસ આપતી હતી ભાજપે 90 રૂપિયા આપ્યું, શું ભાજપ ગમે છે? કોલેજના પેપર તો લીક થતા હતા, કોઈ વાંધો નહીં। ચોથા અને પાંચમા ધોરણના પેપર લીક થયા, શું ભાજપ ગમે છે? કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ લોકો બહુ સારા છે, પણ કોઈ બીજાને તો મોકો આપો એકવાર। અને સરકાર મને પૈસા આપે ને સરકાર પદ આપે ને મેં લોકોને રોડ રજડતા મૂકી દીધા હું સરકારના ખોળામાં બેસી ગયું, એવું થયું? કોંગ્રેસ પાર્ટી સકારાત્મક રાજનીતિ કરે છે, સારી રાજનીતિ, અને ભાજપ રાજનીતિ કરે છે ગંદી। ભાજપની રાજનીતિમાં શું છે? જાત પાત અને ધર્મ। કોંગ્રેસની રાજનીતિમાં શું છે? રોજગારી, સારી શિક્ષા, સારું સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ। કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસમાં ખેડૂતોને કપાસનો ભાવ 1500 મળે એ વાત લઈને આવશે। કોંગ્રેસ આવનારા દિવસની અંદર શિક્ષણ મફતમાં મળે એ વાત લઈને આવવાની છે। જો તમને અમારી આ વાત ગમે તો તમે અમને સહયોગ આપજો। તમને એવું લાગે કે ના અમારે આવું બધું નથી જોતું, અમારે તો ધર્મની રાજનીતિ, જાતની રાજનીતિ, પાકની રાજનીતિ જોતી છે, તો તમે એને સહયોગ આપજો। તો પછી અમે લોકોના મનને ન બદલી શકીએ। અમે આ ગુજરાતની અંદર કંઈક નવું કરવા માંગીએ છીએ અને લોકોનું કામ છે મારા વિરુદ્ધ બોલવાનું। જે ચાલે છે ચાલવા દેવાનું છે, આપણે એ સાબિત કરવાનું છે કે હું સાચો હતો। આજકાલના જમાનામાં પતિ પત્ની પણ એકબીજાને નથી સમજતા, તો આ તો રાજનીતિ। તો જેમના નંબર પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે તે એમએલએ મહેન્દ્ર પાડલિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ। મને માહિતી મળી કે આ પ્રકારે મારા નંબરમાંથી અમારા રાજકોટ જિલ્લા ભાજપના ગ્રુપમાં મેં કંઈક વિડીયો મૂક્યો છે। હકીકતે આ બાબતે હું કંઈ જાણતો પણ નથી, મેં આ મૂક્યો નથી અને આવી કોઈ ક્લિપ મેં સાંભળી પણ નથી। એટલે આ બાબતે જે કાંઈ સાયબર ક્રાઇમની પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ વિભાગ છે એનો હું સંપર્ક કરવાનો છે અને કેવી રીતે થયો હોય, કોને વિક્ષેપ કરી, એની ફરિયાદ પણ હું કરવાનો છું। નરેન્દ્રભાઈ, બીજું જો આજે વાત કરવામાં આવે તો 25 તારીખે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય, તમારા જ નંબર ઉપરથી 23 ફેબ્રુઆરીના દિવસે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, તમે શું કહેશો? અને હું એ જ કહું છું કે 23 ફેબ્રુઆરીએ અમારે વિધાનસભા ચાલુ હતી, હું ત્યાં ગાંધીનગર હતો અને અમે 25 તારીખનો સાહેબનો કાર્યક્રમ હતો એટલે 25 તારીખે જ હું આવ્યો ત્યાં। એટલે આવો કોઈ મારા મોબાઈલમાંથી કોઈ આ ટેકનિક કઈ રીતે કર્યું મને આશ્ચર્યની વાત છે। આવો કોઈ વિડીયો મેં સાંભળ્યો નથી, જોયો નથી, મેં વાયરલ કર્યો નથી।